ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ યુનિક ઇલેક્ટ્રિકલ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી। વહેલી સવારે બંધ દુકાનનો લાભ લઈ તસ્કરો બેટરી સહિત ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જો કે રાબેતા મુજબ સવારે દુકાન પર કર્મચારીઓ આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારે દુકાનમાંથી અંદાજે રૂપિયા 1 લાખથી વધુના સામાનની ચોરી થઈ હોવાની દુકાન માલિક દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રાજપીપળા ચોકડી પર હોટલ ભાગ્યોદયની બાજુમાં યુનિક ઇલેક્ટ્રિકલ નામની મારી બેટરીની દુકાન ગયા 4 વર્ષથી અહીંયા હું ધંધો કરું છું બેટરીનો। સવારે દુકાનના છોકરાઓ આવતા મને જાણ કરી કે દુકાનનો તાળો તૂટેલો છે, તો મેં કેમેરામાં જોયું તો અંદાજે 4:30ના ટાઈમે કેમેરામાં મારી બેટરીઓ જે ચોરી થઈ છે એની રેકોર્ડિંગ આવી છે। મેં દુકાને આવતા જોયું તો અંદાજિત 1.5 લાખ રૂપિયાનું મારું ઇલેક્ટ્રિક બેટરી અને ઇલેક્ટ્રિક સામાનની ચોરીની મને ખબર પડી હતી કે આટલું માલ મારું ગયું છે।